નમસ્કાર દોસ્તો, આજે એક એવા સમાચાર લઈને તમારા સામે આવ્યો છું કે જે તમને હચમચાવી દે. ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે, ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. એનો અર્થ એ થાય કે ગુજરાતમાં રોજગારી પણ ઝડપથી વધવી જોઈએ. હજુ પણ 45% ગુજરાત તો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે, એમાં કોઈ શંકા નથી. ખેતી સાથે જોડાયેલું છે, એમાં પણ કોઈ શંકા નથી. શ્રમિકો એની સાથે જોડાયેલા છે. ગ્રામ્ય ગરીબીનો પ્રશ્ન એની સાથે જોડાયેલો છે. તો પછી ગુજરાતમાં ગ્રામ્ય બેરોજગારીને લગતી બાબતે આવો ગંભીર અને ભયાનક પ્રશ્ન કેમ ઊભો થયો? મારો તમને સીધો પ્રશ્ન છે કે ગુજરાતમાં ગ્રામ રોજગારી નું જે દ્રશ્ય અત્યારે ઉપસે છે તે મુજબ એક હચમચાવી દે તેવી હકીકત સામે આવે છે. 5 વર્ષમાં 8.10 લાખ જોબ કાર્ડ અને 25.65 લાખ કામદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. આ વહીવટી પ્રક્રિયાની એક ભાગ છે. સરકાર SIR ની માફક અહીંયા પણ કઈ રમત કરી રહી છે. ચિંતા ઉપજે તેવી આ બાબત છે. આ બાબતે બધા જ રાજકીય પક્ષો શાંત છે. કોઈના પેટનું પાણી હાલતું નથી, કારણ કે એમને મત શહેરનો બોલકો મતદાર વધારે અગત્યનો છે. ગામડાનો શાંત અને સહનશીલ મતદાર એમના ચિંતાનો વિષય નથી. ત્યારે વાર્તા શરૂ કરીએ આખા પ્રસંગની. તો એક ગામ છે, સવારની પહેલી કિરણ સાથે હાથમાં કુહાડી લઈ અને કામ શોધવા નીકળતા લોકો હતા. એક સમય હતો જ્યારે મનરેગાનો જોબ કાર્ડ એ માત્ર એક કાર્ડ નહોતું, એ ભૂખ સામેની લડાઈનું હથિયાર હતું. આજે એ હથિયાર બૂઠું થઈ રહ્યું છે, હાથમાંથી સરકી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 8 લાખથી વધુ જોબ કાર્ડ અને 25 લાખથી વધુ કામદારોના નામ સિસ્ટમમાંથી ગાયબ. શું એ બધા શ્રીમંત થઈ ગયા? શું એ ગરીબીની રેખા ઉપર આવી ગયા? પ્રશ્ન એ નથી કે નામ દૂર થયા છે. પ્રશ્ન એ છે કે શું એની સાથે કોઈનું જીવન પણ દૂર થઈ ગયું? જાન્યુઆરી 2021 જુલાઈ 2026 સુધી ના આંકડા જોઈએ આપણે તો જાન્યુઆરી 2021 થી જુલાઈ 2026 સુધીમાં 8,10,948 જોબ કાર્ડ રદ થયા. ગુજરાતની વાત છે આ, કોઈ પછાત રાજ્યના પછાત પ્રદેશની વાત નથી. ગુજરાત એટલું બધું આગળ આવી ગયું કે 8,10,948 જોબ કાર્ડ રદ થયા અને એની સાથે સાથે 25,65,556 કામદારોના નામ પણ ડેટાબેઝમાંથી નીકળી ગયા. આ માત્ર આંકડા નથી, આ દરેક નંબર પાછળ એક પરિવાર છે, ન ભૂલવું જોઈએ. એક વૃદ્ધ માતા છે, એક બેરોજગાર યુવાન છે, એક યુવતી છે, નિશાળે જતા બાળકો છે, એક મજૂર જે રોજ સવારે ઘરેથી આશા લઈને નીકળે છે પણ સાંજે ખાલી હાથે ઘરે પાછો ફરે છે. આ તોફાન ક્યારે શરૂ થયું એના ઉપર એક નજર રાખીએ તો 2021ના વર્ષમાં 52,655 નામ દૂર થયા. 2022માં 1,30,808 નામ દૂર થયા. 2023 શા માટે પાછળ રહે? 2023માં 3,64,903 જોબ કાર્ડ રદ થયા. આ વર્ષે તોફાન જેવું હતું. ગામડાઓમાં એક અદ્રશ્ય સફાઈ અભિયાન ચાલ્યું. પણ આ સફાઈ કોની હતી? ભ્રષ્ટાચારની કે પછી ગરીબીની કે પછી ગરીબોની?
ગુજરાત સરકારે આ મામલે જે કંઈ ઘટનાક્રમ છે તેની સાથે સુસંગત વાત પ્રજા સમક્ષ મૂકવી જોઈએ. 2024માં માત્ર 74,152 જોબ કાર્ડ રદ થયા. 2025માં આંકડો ઘટીને 35,242 થયો. પણ 2026માં 440 વોટનો ઝાટકો લાગ્યો. માત્ર 6 મહિનામાં 1,53,188 જોબ કાર્ડ ગાયબ. છે શું આ બધું? 10 લાખ કામદારો એક જ વર્ષમાં ગુમ થઈ ગયા. 2023 એક જ વર્ષમાં 10,28,000 કામદારોના નામ દૂર થઈ ગયા. આ નાની સુની વાત નથી. એક આખા શહેર જેટલી વસ્તી છે. હું જે ગામમાંથી આવું છું એ સિદ્ધપુરની વસ્તી માંડ 50,000 છે. એટલે 2023ના વર્ષ દરમિયાન લગભગ 20 સિદ્ધપુર ગાયબ થઈ ગયા. રોજગાર સિસ્ટમમાંથી બહાર ફેંકાઈ ગયા. પ્રશ્ન એ છે કે શું આ બધા લોકો ખોટા હતા, ખોટી રીતે દાખલ કર્યા હતા, અત્યાર સુધી ખોટે ખોટું બધું ચૂકવાતું હતું, ખોટે ખોટું ચાલતું હતું, કે સિસ્ટમને જ લોકો અનફિટ લાગે? રહસ્ય શું છે આનું? સરકાર નો પક્ષ એવો છે કે આ તો સફાઈ છે, કાપણી નથી. સારું, સફાઈ છે તો અત્યાર સુધી શું કરવા ચલાવી લીધું તમે? અત્યાર સુધી આની પાછળ જે અધિકારીઓ હતા એમણે, તમે કહો છો સફાઈ છે, તો જે લોકો હકીકતમાં હાજર નહોતા એમના નામે પૈસા ઉધાર્યા, એમના નામે પૈસા કોઈ ચાઉં કરી ગયું, તો બહુ મોટો તપાસનો વિષય બનવો જોઈએ. આ ડિલિશન કોઈ ગરીબને બહાર કાઢવા માટે નથી, આ તો ડેટા ક્લિનિંગ છે. મૃત વ્યક્તિઓના નામ, ડુપ્લિકેટ એન્ટ્રી, સ્થળાંતરિત પરિવારો, શહેરમાં શિફ્ટ થયેલા લોકો, આ બધું દૂર કરવું જરૂરી છે. કારણ કે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. પણ અહીં એક મોટો પ્રશ્ન ઉભો થાય છે, જો સફાઈ સાચી છે તો પછી ગામડાઓમાં આટલી ચૂપકીદી કેમ છે? ગામડાની વાસ્તવિકતા જોઈએ આપણે. આંકડા અને હકીકતો વચ્ચેનો અંતર આપોઆપ સમજાઈ જશે. એક તરફ સરકાર કહે છે કે રોજગાર વધ્યો છે, બીજી તરફ ગામડામાં યુવાનો કહે છે કામ નથી, દિવસો સુધી રાહ જોવી પડે છે, મનરેગામાં નામ નથી. તો સત્ય ક્યાં છે? અને મનરેગા 100 દિવસનો રોજગાર તો આપી જ નહોતું શકતું. મનરેગા માંડ કરીને સરેરાશ 50 દિવસનો રોજગાર આપતું હતું. હવે વિરામજી કીધો ક્યારે ને શું કરશે એ રામજી જ જાણે. રોજગારની માંગમાં ઘટાડો એ ભવિષ્યની આશા છે કે ચેતવણી? 2025-26માં 6,12,295 પરિવારો કામ માંગતા હતા. 2026-27માં આ આંકડો ઘટીને લગભગ અડધો થઈ ગયો, 3,84,910 થયો. સરકાર કહે છે કે આ સકારાત્મક બાબત છે, કારણ કે લોકો હવે ખાનગી નોકરી તરફ જઈ રહ્યા છે, શહેરોમાં કામ વધી રહ્યું છે. પણ ગામડાના લોકો કહે છે હવે માંગ જ નથી કરી શકતા, કારણ કે સિસ્ટમ જટિલ બની ગઈ છે. KYC, બાયોમેટ્રિક, ઓનલાઈન હાજરી, નેટવર્ક સમસ્યા અને ડિજિટલ દિવાલ, આ બધું ગામડાનો અભણ માણસ, ગરીબ માણસ પસાર નથી કરી શકતો. એ શહેરમાં નથી જતો રહ્યો, છે ત્યાં જ, પણ એના માટે આ દિવાલ ભેદવી મુશ્કેલ બની ગઈ છે. પ્રશ્ન એ થાય છે કે ટેકનોલોજી અવરોધરૂપ છે કે મદદરૂપ? ટેકનોલોજી લાવે, ચલાવે, લાગુ કરે, પારદર્શકતા એના થકી ઊભી થાય, પારદર્શિતા થકી ભ્રષ્ટાચાર રોકાય, આવકાર્ય છે. પણ શું થયું? એક વૃદ્ધ મજૂર જેને ફોન ચલાવવો પણ આવડતો નથી, તે રોજગાર માટે એપ્લિકેશન કરે છે અને સિસ્ટમ કહે છે ફિંગરપ્રિન્ટ મેચ નથી થતો. તો શું આ માણસ ખોટો છે કે સિસ્ટમ માણસને ભૂલી ગઈને મશીનને વળગી પડી છે? અને આટલા વર્ષો જેને મજૂરી કરી છે,
પાવડા તગારા ઉચક્યા છે, પાવડા ચલાવ્યા છે, તગારા ઉચક્યા છે, ખોદકામ કર્યું છે, એની કઈ ફિંગરપ્રિન્ટ મેચ થશે તમારે? ત્યાર પછીનો પ્રશ્ન છે કે 8 લાખ નામ દૂર તો થયા, પણ નવા કેટલા જોડાયા? એક તરફ નામ દૂર થયા, પણ બીજી તરફ દેશમાં 5 કરોડ પરિવારો અને 8.30 કરોડ કામદારો જોડાયા. તો આ શું છે? કાપણી કે પુનર્ગઠન, અથવા એક નવી વ્યવસ્થાની શરૂઆત? સમજાતું નથી. 1 જુલાઈ 2026 ભારતની ગ્રામ રોજગાર નીતિ બદલાઈ ગઈ. બદલાઈ શકે, સરકારના હકમાં આવતી બાબત છે. મનરેગા ભૂતકાળ બની ગયું. વિરામજી કી આવી ગયા. નવી યોજનામાં 125 દિવસની રોજગાર ગેરંટી છે. જૂની યોજનામાં 100 દિવસની હતી, નહોતા આપી શકતા, 50 દિવસ સરેરાશ આપતા હતા. હવે 125 દિવસ, એટલે જે નહોતું કર્યું એના ઉપરાંત હવે કરવા માંગે છે સરકાર. પાણી સુરક્ષા, ગ્રામ સુરક્ષા, આબોહવા સામે લડત, બધું સુંદર લાગે છે કાગળ પર, પણ પ્રશ્ન એ છે કે શું આ જમીન પર પણ એટલું સુંદર છે? સૌથી મોટો પ્રશ્ન, કોણ બહાર રહી જાય છે? આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે શું કોઈ પાત્રતા ધરાવતી વ્યક્તિ સિસ્ટમમાંથી બહાર રહી ગઈ છે? શું કોઈ ગરીબ પરિવાર માત્ર કાગળની ભૂલથી રોજગાર ગુમાવી બેઠો? જો હા, તો આ માત્ર ડેટા નથી, એ જીવન મરણનો પ્રશ્ન છે. માનવીય ચહેરો અને આંકડા પાછળની આંખોને સમજવી પડશે. 8 લાખ જોબ કાર્ડ, 25 લાખ કામદારો, આ બધું માત્ર એક સંખ્યા નથી. આ દરેક સંખ્યા પાછળ એક ચહેરો છે. એક બાળક છે જે ભોજન માટે રાહ જુએ છે. એક માતા છે જે ખાલી રસોડા ભણી ખાલી નજરે જોઈ રહી છે. એક પિતા છે જે કામ વગર હતાશ થઈને ઘરે પાછો ફરે છે. ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય છે કે સાચું શું છે? લાગે છે સત્ય ક્યાંક બેની વચ્ચે છે. ન તો સરકાર સંપૂર્ણ ખોટી છે, ન તો સિસ્ટમ સંપૂર્ણ સાચી છે. પણ એક વાત સ્પષ્ટ છે કે જ્યાર સુધી ગામડાનો છેલ્લામાં છેલ્લો માણસ કામ માટે ભટકતો રહેશે, ત્યાં સુધી કોઈ પણ આંકડો સફળતા નથી. અને આ સરકાર તો સંવેદનશીલ સરકાર છે. એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી છે, અને એમાં કોઈ શંકા કરવાનું કારણ નથી. એ સંવેદનશીલ પણ છે અને મૃદુ પણ છે. કદાચ એટલે જ સિસ્ટમ ચાલે છે, લાગણી નથી ચાલતી. એટલે આ આખી જે આટલા બધા રોજગાર કાર્ડ રદ થયા અને માણસોના નામ મજૂરોની યાદીમાંથી રદ થયા, લગભગ 25 લાખ જેટલા માણસોના, 8 લાખ જેટલા રોજગાર કાર્ડ રદ થયા. એ આખી વાતને આપણે ધ્યાને લઈએ તો સફળતા એ નથી કે કેટલા નામ અને કેટલા લાખ નામ દૂર થયા. સફળતા એ છે કે જ્યારે ગુજરાતના કોઈ ગામમાં એક માણસ સવારે ઉઠે અને તેને ખાતરી હોય કે તેને આજે કામ મળશે, સન્માન સાથે, સમયસર અને કોઈ ભેદભાવ વગર. એ જ સાચો વિકાસનો દિવસ છે. શું બધા રાજકીય પક્ષોએ આ મુદ્દે મોઢા સીવી લીધા છે? આ આખી એક ઘટના છેલ્લા 5 વર્ષથી ચાલતી ઘટના છે, ગઈકાલની ઘટના નથી. 2021 થી ચાલતી ઘટના છે. વિધાનસભાની અનેક બેઠકો મળી છે. તે પછી 12 ગર્જનાઓ કરતા અને ટીવી કેમેરાઓ ને સાથે લઈને ફરતા નેતાઓ હોસ્પિટલોની ઓડિટ કરવા નીકળી પડે છે, રસ્તાઓની ઓડિટ કરે છે, સરકારોની ઓડિટ કરે છે. કે હમણાં તો એ એમણે બંધ રાખ્યું એવું લાગે છે. તો આ ગામડાઓમાં 8 લાખ કરતા વધારે કાર્ડ રદ થયા એ બાબતમાં શું કહેવું છે? મારો શ્રીમાન ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાને સીધો પ્રશ્ન છે કે ઇટાલિયાજી, આપ તો અતિ સક્રિય ધારાસભ્ય છો, માન છે અમને આપવા માટે. આ જે પરિસ્થિતિ ઊભી થઈ, જેના પરિણામે 8.10 લાખ જોબ કાર્ડ
અને 25.65 લાખ કામદારોના નામ દૂર થયા. આ છે શું? જો વહીવટી પ્રક્રિયા હોય અને કોઈને નુકસાન ના થયું હોય તો એ સામે કોઈ વાંધો ના હોઈ શકે. આપ કેમ મૌન છો? આપની પાસેથી અમે જવાબની અપેક્ષા રાખીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના મિત્રો કદાચ નહીં બોલી શકે, કારણ કે ત્યાં શિસ્તના નામે હવે વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે એમની જીભે ને મોઢે તાળા વાગી જશે, નહીં બોલે. પણ તમને શું રોકે છે? તમે કેમેરા લઈ અને આરોગ્ય કેન્દ્રોની તપાસ કરો છો, કરવી જોઈએ. રેશનની દુકાનની તપાસ કરો છો, કરવી જોઈએ. અમારો સાથ છે તમને. પણ આ તપાસ કેમ નથી કરતા જેમાં 8 લાખ કરતા વધારે કાર્ડ રદ થયા છે, 25 લાખ કરતા વધારે કામદારો ગુમ થયા છે? કેમ એના મુદ્દે આપ મૌન છો? કેમ જવાબ નથી આપતા? શ્રીમાન ગોપાલભાઈ ઇટાલિયા, ધારાસભ્ય શ્રી વિસાવદર પાસેથી એ અપેક્ષા છે કે જવાબ આપે આનો. અને બીજા રાજકીય પક્ષોને પણ જો જીભ હોય તો, અને સંવેદનશીલતાને જાહેર હરાજીથી એમણે લીલામ ન કરી નાખ્યું હોય તો એમના પ્રવક્તાઓએ પણ આ બાબતે અધિકૃત અહેવાલ આપવો જોઈએ. ક્યાં સંતાઈ ગયા છે બધા? વિરોધ પક્ષો તો છે નહીં આ રાજ્યમાં કઈ. તો ગરીબનું કોણ? જે લોકોના રોજગાર કાર્ડ રદ થઈ ગયા અથવા રોજગાર ની યાદીમાંથી નામ જતા રહ્યા, આમાંથી બે જ શક્યતાઓ દેખાય છે. કાં તો ખોટું ચાલતું હતું અને એવા કિસ્સા પકડાયા પણ છે, રેશન કાર્ડ કૌભાંડથી માંડીને મનરેગાના કૌભાંડના. તો એ કૌભાંડમાં અત્યાર સુધી ખાયકી થતી હતી, જેમાં સુધારો 2021 થી શરૂ થયો. અને એ જો સુધારાના ભાગરૂપે ભૂતિયા નામો દૂર થતા હોય, ભૂતિયા કાર્ડ દૂર થતા હોય તો એ આવકારદાયક છે. પણ ખરેખર એવું છે ખરું? અમને નથી સમજાતું. તો વિરોધ પક્ષના પ્રવક્તાશ્રીઓ પણ એને સંવેદનાને જો ગીરવે ન મૂકી હોય, અને શ્રીમાન ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ધારાસભ્ય શ્રી વિસાવદર, એમને મુખ્યમંત્રીના સ્વપ્ન જોવાથી કઈ ગુજરાતનું ભલું નહીં થઈ જાય. તમે થાઓ મુખ્યમંત્રી, શું કરો? વડાપ્રધાન થાઓ. અમારી શુભકામનાઓ છે. પણ અત્યારે ધારાસભ્ય છો તો ધારાસભ્ય તરીકેનો તો રોલ અદા કરો. પછી જે થવાના હોય થજો. અત્યારે અમને બનાવો છો તમે, પ્રજાએ તમને ધારાસભ્ય બનાવ્યા, તમે પ્રજાને બનાવી રહ્યા છો. ચૂપ કેમ છો તમે? અમારો સીધો પ્રશ્ન છે. આમ આદમી પાર્ટી શું કરે છે? ચેતરભાઈ વસાવા જેલમાં છે, બાકીના બધા મહેલમાં છે. એક સમયે રાજુ કરપડા જેલમાં હતા, બાકીના બધા મહેલમાં હતા. એટલે આમ આદમી પાર્ટીમાં પણ કંઈક આ જે રેશનિંગ કાર્ડ અને જોબ કાર્ડ જેવું અથવા કામદાર યાદીનું જે ક્લિન્સિંગ થયું, જે સફાઈ થઈ, એવી સફાઈ ચાલી રહી છે. એમાં વ્યસ્ત છો આપ. આશા છે કે ગોપાલભાઈ નો અંતરાત્મા આ વિગતો જોઈને જાગશે અને એ વિગતોની અંદર ઊંડા ઉતરશે. અમે ખોટા આવીશું તો એ જે અમને રેકોર્ડિંગ કરીને આપશે પોતે એ ચલાવવા તૈયાર છે, વિપક્ષ તરફથી પણ કોઈ પણ. પણ તમે મૂંગા મંતર થઈને બેસી રહો અને જે પ્રજાએ તમારામાં વિશ્વાસ મૂક્યો છે, અને એમાં પણ છેવાડામાં છેવાડાનો માણસ, મહાત્મા ગાંધીએ એવું કહ્યું છે કે કોઈ પણ આયોજન છેવાડામાં છેવાડાના માણસને લક્ષ્યમાં રાખીને થવું જોઈએ. તો એ ક્યાંક ખોવાયો છે, એ ક્યાંક અવગણાયો છે, અને એના માટે તમારી સંવેદનશીલતાની અમે અપેક્ષા રાખીએ છીએ. તમે કેમ મૂંગા છો? અમે કોઈ આક્ષેપ કોઈના પર પણ નથી કરતા. સમજવા માંગીએ છીએ કે 5 વર્ષમાં 8 લાખથી વધુ જોબ કાર્ડ અને 25 લાખથી વધુ કામદારોના નામ સરકારે દૂર કઈ રીતે કર્યા. એ વ્યાજબી છે? જો વ્યાજબી હોય તો હવે કાંઈ નથી કેવું. શું આ પારદર્શક વ્યવસ્થા છે? શું આ ગરીબ મજૂરો સાથે ન્યાય છે?
શું હવે મનરેગા તો પતી ગયો, વિરામજી કે બધાને રોજગારી આપી દે છે 125 દિવસ? શું થઈ રહ્યું છે? ગુજરાતની પ્રજામાં ગરીબમાં ગરીબ તબકો જે છે એના હિતમાં કોઈકે તો વાત કરવી પડશે. અને આ કોઈ તહોમતનામું નથી સરકાર પર. અમે માત્ર વિગતો માંગીએ છીએ. અમે માત્ર ગોપાલભાઈ જેવા જાગૃત ધારાસભ્ય જે વારે ઘડીએ જાગૃત થઈ જતા હોય છે અને એમને અનુકૂળતા આવે એવી જગ્યાએ રેડ કરતા હોય છે, તો આ વિષય આપીએ છીએ એમને કે આ વિષય પર આપ તપાસ કરી અને ભલે અમને નહીં ઇન્ટરવ્યુ આપતા, તમારી જે કોઈ ચેનલ હોય એને ઇન્ટરવ્યુ આપો. અમે તમારી માનીતી ચેનલમાં ના આવતા હોઈએ તો અમને એમાં રસ પણ નથી. અમારે કોઈના પક્ષે વાત જ નથી કરવાની. નથી અમે સરકારના પક્ષે કે નથી અમે સરકારની વિરુદ્ધ. હવે માત્ર હકીકતોના પક્ષે છીએ. તો આશા રાખીએ કે આવતીકાલના ઉગતા નેતાઓ આ મુદ્દે ઊંડા ઉતરશે અને સ્પષ્ટતા કરશે અને જે કંઈ હકીકત હોય એ પ્રજા સામે મૂકશે, જેથી જે એક વાતાવરણ ઊભું થયું છે કે ગામડાનો ગરીબ હવે એની આંગળીઓની રેખા કે અંગૂઠાની રેખા રહી છે એ જ ઘણી મોટી વાત છે. એ તો ઘસાઈ ગયા હાથ મજૂરી કરી કરી. અને આમે સાઈટ પછીના માણસના તમે ફિંગરપ્રિન્ટ લેવા જાઓ તો ફિંગરપ્રિન્ટ નથી આવતા બરાબર. મારે જ હમણાં એક બેંકનું કામ પડ્યું, તમારા અંગૂઠાની પ્રિન્ટ આપવાની હતી. બેંકવાળા નહીં લઈ શકે એ પ્રિન્ટ. મારો જાત અનુભવ છે અને હું તો મજૂરી નથી કરતો. તો મજૂરી જે લોકો કરતા છે એમના આંગળા અંગૂઠા તો વેલા ઘસાઈ જાય. તો સમગ્ર પ્રકરણે આપણે આશા રાખીએ કે યોગ્ય તે તપાસ થાય. ગોપાલભાઈ જેવા જાગૃત ધારાસભ્યો એમાં ભાગ લે, સાચું શું છે એ વાત જાહેર કરે અને આનાથી કોઈને કંઈ જ નુકસાન ના થયું, બધું નિયમ મુજબનું થયું હોય તો અમે એ જાહેરાત એમનો ખુલાસો પ્રસારિત કરીશું. અમે કઈ એ જગ પકડીને નથી બેઠા. કોઈ આક્ષેપનામું નથી, આક્ષેપબાજી પણ નથી. સરકાર તરફથી કોઈ ખુલાસો આવશે એ પણ પ્રસિદ્ધ કરીશું. પણ આ મુદ્દો એવો છે કે જે મુદ્દે ગંભીર ચર્ચા થવી જોઈએ. આશા રાખીએ થશે. તો એ 8 લાખ લોકો જેના જોબ કાર્ડ રદ થયા છે, એ 25 લાખથી વધુ કામદારો જેના નામ દૂર કરવામાં આવે છે, એમના નામે આજે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે આ ચર્ચા સમાપ્ત કરી છે. મળતા રહીશું. ધન્યવાદ. હું છું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ, ધ રિયલ ડિબેટ માટે.